डराना जरूरी है. This is the most necessary truth to manage the society or the people successfully. भय बिन प्रीत नाही. डर पैदा करो. તમારાથી થર થર સમાજ કાંપે. તમારા નામથી ધ્રુજી ઉઠે એવો ભય સમાજમાં બેસાડી દો અને તમે કહી શકો મોગામ્બો ખુશ હુઆ. ઘરથી શરૂ કરો. તમારા મા બાપ, તમારી પત્ની, તમારા બાળકો બધા તમારાથી ડરતા હોય. કેટલા ઘરમાં તો એવી સ્થિતિ હોય છે કે 6 વાગે પુરુષ ઘરમાં આવવાનું હોય તો આપોઆપ 5:45 થી ઘરમાં બધું નિયમિત થઈ જાય, અત્યંત શાંત થઈ જાય, કર્ફ્યુ જેવી સ્થિતિ થઈ જાય. બધા ડરે. દાદા દાદી મમ્મી મોટાભાઈ બહેનો બધા નાનાને તો એવું કહી દે પપ્પાને આવવા દે પછી તારી વાત છે. અને પેલું તરત હાથ પગ ધોઈ માથું હોય અને બધું લેસન પૂરું કરવા બેસી જાય. કેટલાક સંજોગોમાં તો બહાર રમતો હોય 4 વાગ્યાનો અને 5:30 થાય દોડીને પાછો ઘરે પહોંચી જાય જાતે. આ પપ્પાનો ડર છે. આવો મમ્મીનો પણ ડર હોઈ શકે. અને આ ડર સમાજમાં ગુંડાઓનો તો છે, નેતાઓનો પણ છે, પોલીસનો પણ છે. ડર વગર સંચાલન મુશ્કેલ છે. વર્ષો પહેલા હું કોલેજમાં હતો ત્યારે નવનિર્માણ આંદોલન થયું હતું અને એમાં વિદ્યાર્થીઓની જીત થઈ. ચિમનભાઈ પટેલ મુખ્યપ્રધાને રાજીનામું આપ્યું. એ વખતે પોલીસ નિષ્ફળ. પોલીસે એવું નક્કી કર્યું કે અમે કશામાં રસ નહીં લઈએ. અને જે શહેરમાં પાગલપન થયું છે, જેને જે કરવું હોય, ટ્રાફિક સિગ્નલ નહીં, પોલીસ તો ક્યાંય છે જ નહીં, ફૂટપાથ ઉપર બાઇક ચલાવો, કોઈ રોકશે નહીં. એક બાઇક ઉપર 4 બેસો, 5 બેસો, રોંગ સાઈડ પર ચલાવો. સિગ્નલ તો આજે છે જ નહીં. જુઓ, પોલીસના ડર વગર કોઈ સંચાલન ના થયું. લશ્કર આટલું બધું શિસ્તબદ્ધ કેમ છે? ડર. 2 મિનિટ મોડા આવવા બદલ સિમેન્ટની થેલી કે રેતીની થેલી ઉચકીને 10 કિલોમીટર દોડવું પડશે. આ ડર. સ્કૂલમાં ઓછો ડર છે શિક્ષકોનો અને પ્રિન્સિપલનો. 5 મિનિટ મોડા આયા તો ઝાંપો બંધ. ત્યાર પછી 5 રાઉન્ડ દોડો, 100 બેઠકો કરો, એકનો એક પાઠ 5 વખત લખો. લેસન કેમ નથી કર્યું? અને હજી તો શસ્ત્રધારી શિક્ષકો. સુદર્શન ચક્ર ચૂકી ગયા એટલે છૂટા ડસ્ટર બી મારી શકે, અંગૂઠા પકડાવી શકે. ગ્રામ્ય વિસ્તારની એક શાળામાં તો પેલી ભેંસને હાંકવા વાળી લાકડી લઈને પ્રિન્સિપલને મેં દરેક ક્લાસની ગેલેરીની બહાર ફરતા જોયા છે. અને શિસ્ત એટલે પૂછો નહીં, એવું ગજબ થઈ જાય.
અને શાળામાંથી છૂટ્યો એટલે જોઈ લો વિદ્યાર્થી, તમામ શિસ્ત ગાયબ. મા બાપ બહાર જાય તો બાળકોના માટે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી જે ઉજવવું હોય જલસા. પત્ની પિયર જાય કે બેનપણીને ત્યાં કે કોઈ જગ્યાએ જાય, પતિ માટે જલસા. આ એક ડર જે છે એના લીધે બધા કાબુમાં રહે છે. ડરથી જ આટલો ડર, આટલી સજાઓ, આ બધું છે, તોય આટલા અપરાધ થાય છે. કોઈ સજા જ નહીં, કોઈ ગુના નહીં, કોઈ બીક જ નહીં, ના પોલીસની, ના કાયદાની. તો પૂછવું જ નહીં. ખૂન એ તો કરવું જ પડે. અપહરણ, બળાત્કાર, ચોરી, લૂંટ, અચ્છા કરીશું, શું કરી લેશો? ડર છે જ નહીં તો આ બધું જ કરીશું. આ બધું આટલું ઓછું થાય છે એવું એ લોકો કહે છે. એનું કારણ માત્ર ડર છે.